અંદરે ડાર્ક છે ને બહારે ડાર્ક થઈ ગયું છે અત્યારે. આપણે તો બધા ભારતવાસીઓ હોઈએ કે ગુજરાતવાસીઓ વરસાદની રાહ જોઈને બેઠા હોઈએ. ઇન્વેસ્ટોપિયા ગ્લોબલ અમદાવાદના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત યુએઈ સરકારના ઇકોનોમી એન્ડ ટુરિઝમ મંત્રી માન્ય શ્રી અબ્દુલ્લા બિન તોક અલમારી, લોલુ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી યુસુફ અલી એમએ, સીઆઈના પ્રેસિડેન્ટ અને ટાટા કેમિકલ લિમિટેડના સીઈઓ શ્રી આર મુકુંદન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, ઇન્વેસ્ટોપિયાના સીઈઓ ડૉક્ટર જ્હોન ફેરસ, સીઆઈઆઈ વેસ્ટર્ન રિજિયનના ચેરમેન અને બ્લુ સ્ટાર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વીર અડવાણી, સીઆઈઆઈ ગુજરાત કાઉન્સિલના ચેરમેન અને સિમ્ફની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અચલ બકેરી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સીઆઈ દ્વારા આયોજિત ઇન્વેસ્ટોપિયા ગ્લોબલ કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સૌનું મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિમાં હું સ્વાગત કરું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અને યુએના સંબંધો આજે નવી ઊંચાઈએ પહોંચ્યા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતની વિશ્વ મિત્ર તરીકેની ઇમેજને વધુ ઉજાગર કરતો આજનો આ અવસર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ 2015માં યુએની મુલાકાતે ગયા હતા અને 34 વર્ષ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રી આની પ્રથમ યુએઈ મુલાકાત હતી અને ત્યાર પછી તેમણે 7 વખત યુએઈની મુલાકાત લીધી છે. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાને પણ ભારતની 5 વખત મુલાકાત લઈને સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે. મને 2024ની વાઇબ્રન્ટ સમિટમાં યુએઈના રાષ્ટ્રપતિને ગુજરાતમાં આવકારવાનો અવસર પ્રાપ્ત થયો હતો. ભારત અને યુએઈ હવે વેપાર ઉપરાંત સાંસ્કૃતિક રીતે પણ જોડાયા છે. અબુધાબી ખાતે પહેલા હિન્દુ સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાથી ગુજરાતમાં સૌથી વધુ હર્ષની લાગણી પ્રસરી છે અને આ મંદિરમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓ ગુજરાતથી આવે છે. હિઝ એક્સેલન્સી આજે આપની અહીં ઉપસ્થિતિ એ માત્ર ઉદ્યોગ વેપાર માટેની મુલાકાત નહીં, પરંતુ વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાત અને યુએઈ માટે 2 સભ્યતાઓ, 2 અર્થવ્યવસ્થાઓનું મિલન છે. ગુજરાત અને યુએઈ તો સદીઓથી અરબી સમુદ્રથી જોડાયેલા છે અને સામુદ્રિક વેપારની ઐતિહાસિક મૈત્રી રહી છે. ગુજરાતના વેપારીઓ દુબઈ, અબુધાબી, શારજા અને રસ અલ ખૈના બંદરો દ્વારા સદીઓથી પોતાનો વેપાર કરતા આવ્યા છે. 2 ગ્લોબલ લીડર્સ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને યુએના રાષ્ટ્રપતિ હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાના નેતૃત્વમાં વિસ્તરેલા દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાનો આજનો આ પ્રસંગ છે. 2022માં થયેલા કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમી પાર્ટનરશિપ એગ્રીમેન્ટથી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. આ એગ્રીમેન્ટના પરિણામે યુએઈ ભારતનો ત્રીજો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર બન્યો છે. ગુજરાતમાંથી કેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ વેન જ્વેલરી, એન્જિનિયરિંગ ઉત્પાદનો, સિરામિક્સ, ટેક્સટાઇલ્સ, એગ્રી પ્રોડક્ટ અને પ્રોસેસ્ડ ફૂડનું એક્સપોર્ટ યુએઈમાં થાય છે. ગુજરાત માટે આ સીએપીએ એ ઇકોનોમિક પાર્ટનરશિપથી વધીને ગ્લોબલ સપ્લાય ચેઇનમાં સ્થાન મજબૂત કરવાની તક છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપનો લાભ ગુજરાતને 25 વર્ષથી મળી રહ્યો છે. તેમની વિઝનરી લીડરશિપના કારણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન અને ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે. લાંબા દરિયા કિનારાના કારણે એક મેજર પોર્ટ અને 48 નોન મેજર પોર્ટ સાથે ગુજરાત ભારતનું સમુદ્રી પ્રવેશ દ્વાર છે. 51 ગીગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી કેપેસિટી સાથે ગુજરાત ભારતની ક્લીન એનર્જીનું હબ છે
અને અમારો લક્ષ્યાંક 2030 સુધી 100 ગીગાવોટ સુધી પહોંચવાનો છે. ગિફ્ટ સિટી ભારતનું પહેલું ફિનટેક સિટી છે અને બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ફિનટેક, કેપિટલ માર્કેટ, એરક્રાફ્ટ લીઝિંગ, શિપ લીઝિંગ અને ફંડ મેનેજમેન્ટ માટે ગ્લોબલ સેન્ટર છે. અબુધાબી નેશનલ ઇન્સ્યોરન્સ કંપની ને ગિફ્ટ સિટીમાંથી ઇન્સ્યોરન્સ માટે લાયસન્સ મળ્યું છે. ભારત યુએઈ ફૂડ કોરિડોરની શરૂઆત આર્થિક ભાગીદારીનું એક નવું પ્રકરણ શરૂ થયું છે. ગુજરાત પારંપરિક ઉદ્યોગની સાથે સાથે રાઇઝિંગ સેક્ટરમાં લીડ લેવા સજ્જ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપના કારણે ગુજરાતમાં 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયા છે અને ભારતમાં સૌથી વધુ 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ અમારા રાજ્યમાં મંજૂર થયા છે. યુએઈના મિનિસ્ટર ઓફ ઇકોનોમી એન્ડ ટુરિઝમ હિઝ એક્સેલન્સી અબ્દુલ્લા બિન તોક અલી અહીં ઉપસ્થિત છે ત્યારે હું એમ પણ જણાવવા માગું છું કે ગુજરાતમાં ઉદ્યોગની અપાર ક્ષમતાઓ સાથે પ્રવાસનની પણ વિપુલ તકો છે. ડિસ્પ્યુરલ ટુરિઝમ, કચ્છના સફેદ રણ સહિત ડેઝર્ટ ટુરિઝમ, શિવરાજપુર બીચ જેવા એડવેન્ચર ટુરિઝમ અને નડાબેટ જેવા પેટ્રોટિક ટુરિઝમના અનેક સ્થળો ગુજરાતમાં છે. શ્રી મોદી સાહેબના વિકસિત ભારતના નિર્માણના સંકલ્પમાં ગુજરાતે અર્નિંગ વેલ લિવિંગ વેલના મંત્ર સાથે લીડ લેવાનો નિર્ધાર કર્યો છે. અમે વિકસિત ભારત 2047 તરફ આગળ વધી રહ્યા છીએ અને યુએઈ 2031ના વિઝનને સાકાર કરી રહ્યું છે. મારો સ્પષ્ટ મત છે કે ગુજરાત અને યુએઈ સહભાગિતાથી આ બંને લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં ઉત્તમ યોગદાન આપી શકે છે. આજે અહીં જે વિવિધ એમઓયુ થવાના છે તેનાથી ભારત અને યુએઈ વચ્ચે આર્થિક સહયોગો વધુ મજબૂત થશે. એટલું જ નહીં, આ એમઓયુ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે, એફડીઆઈ આકર્ષશે અને ગુજરાતને ગ્લોબલ ટ્રેડ એન્ડ ઇનોવેશનના મહત્વપૂર્ણ સેન્ટર તરીકે વધુ એમ્પાવર્ડ કરશે. હું યુએઈના ઉદ્યોગ જગતના લીડર્સને ભારતના બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન ગુજરાતમાં તેમના નવા સાહસ અને સહભાગિતા માટે હાર્દિક આમંત્રણ આપું છું. ફરી એકવાર હિઝ એક્સેલન્સી અબ્દુલ્લા બિન તોક અલમરી, યુએઈના પ્રતિષ્ઠિત પ્રતિનિધિ મંડળ તથા ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.